સુરતના કાકાપોદરા પોલીસ સ્ટેશનના મહિલા દબાણ ઓછું કરવા માટે પીએસઆઈએ 63,000 રૂપિયાની લાંચની માગણી કરી હતી. છટકું ગોઠવી રૂપિયા લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. સુરતના કાકાપોદરા પોલીસ સ્ટેશનના મહિલા સાઈ, 80 અને એક સાગરીત પોલીસ ચોકીમાં જ રંગેહાથ 63,000ની લાંચ લેતા ઝડપાયા હતા. પૈસાની લેતી દેતીની અરજી બાબતે ફરિયાદી પાસે રૂપિયા માગ્યા હતા. દરમિયાન એસીબીને ફરિયાદ કરવામાં આવતા છટકું ગોઠવી રૂપિયા લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. હાલ એસીબીએ ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પૈસાની લેતી દેતીની અરજી બાબતે લાંચ માગી હતી. મળતી માહિતી પ્રમાણે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી વિરુદ્ધ પૈસાની લેતી દેતી બાબતે અરજી કરવામાં આવી હતી. અરજીની તપાસ સાઈ મધુ રબારી કરતા હતા. સાઈ મધુ રબારીના રાઇટર તરીકે નવનીત કુમાર જેઠવા ફરજ બજાવતો હતો. ફરિયાદી વિરુદ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં થયેલી અરજીને લઈ પૈસા અપાવવા માટે સાઈ દબાણ કરતા હતા. દબાણ ઓછું કરવા માટે પીએસઆઈએ 63,000 રૂપિયાની લાંચની માગણી કરી હતી. ફરિયાદી પૈસા આપવા માંગતા ન હોવાથી તેમને આ બાબતે કને જાણ કરી હતી. વડોદરા એસીબી દ્વારા સાઈ વતી લાંચ લેનાર ખાનગી વ્યક્તિ માનસિંહ સિસોદિયાની હીરાબાગ પોલીસ ચોકી ખાતે 63,000 સાથે ધરપકડ કરી હતી. માનસિંહે સાઈ મધુ રબારી અને નવનીત જેઠવાનું નામ એસીબી સમક્ષ જણાવ્યું હતું. જેથી એસીબી દ્વારા સાઈ મધુ રબારી, 80 નવનીત કુમાર તેમજ ખાનગી વ્યક્તિ માનસિંહ સિસોદિયાની ધરપકડ કરી હતી.